કોણ આવ્યું? હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. મારે થોડું લેટ થઈ ગયું ઉઠવામાં, પણ તોય હું નીચે આટો મારી ગઈ હતી. અને અત્યારે હું જાઉં છું દર્શન કરવા. પ્રસાદ મેં લઈ લીધો છે. એકચ્યુઅલી મેં ચીકી લઈ આવી હતી ને થોડા ટાઈમ પહેલાં 2 મોટા પેકેટ ડીમાર્ટમાંથી. તો મેં વિચાર્યું કે આજે હું ભગવાનને થોડું ધરી દઉં. તો હું થોડી લેટ થઈ છું, પણ વાંધો નહીં. અત્યારે આરતીને બધું ચાલુ જ છે, પ્રસાદનું ને બધું. તો હું જાઉં છું ફટફટ, પછી જઈને ક્રીમીને ઉઠાડું. श्री राजा तिनके काज सकल सुर साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो जुग परताप। કોણ આવ્યું? મને દરવાજો ખોલવા કોણ આવ્યો? જિંજરબેન આવ્યા, પણ જિંજરબેન તો દેખાતા નથી. કોઈ દિવસ વિડીયોમાં દેખાય નહીં અમારે. તો મારે બહુ સરસ દર્શન થઈ ગયા છે. બહુ સરસ દર્શન કર્યા હો. મેં ક્રીમી ઉઠી ગઈ. તું ક્રીમીના વેહ જો ગઈ મોઢું નહીં દેખાડે. આને કહેવાય ઇમેજ કોન્શિયસ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. અમે બધા જ છીએ ઘરમાં, હે ને જિંજર? તું બી છે ને? જિંજર બી છે હો, જિંજર બી છે. કાં ક્રીમી? જિંજર બી છે. અમે બધા છીએ એવા. થોડોક પ્રસાદ હું લઈ આવી છું મારી સાથે. બીજો બધો હું નીચે મૂકીને આવીને બધાને સરસથી પ્રસાદ. એ પ્રસાદ તો લઈ લે. વાંધો નહીં, તું નથી દેખાતી. હા જિંજર, તારે ખાવું છે પ્રસાદ? તારે ન ખવાય, તને ન દેવાય મારે પ્રસાદ. ચલો, તો હું નાસ્તાની ને દૂધ ગરમ કરી નાખું, નાસ્તો તૈયાર કરી લઉં અને કડવાટ બળવાટ ઉકાળી નાખું, બધું કરી લઉં. કારણ કે આજે હું વહેલી નાહીને નીચે પ્રસાદ દેવા જવું હતું ને, એટલે હું થોડી વહેલી ગઈ નીચે. તો એ થોડીક લેટ થઈ, 2 મિનિટ લેટ થઈ, કદાચ 2 મિનિટ. પણ પૂજા બધી થઈ હો, પ્રસાદ બધું ધરાઈ ગયું, બધું થયું. હા, મેડમને સવારમાં તાન ચડ્યો રમવા માટે. કોણ સવારમાં તને રમાડે? અમે કામ કરીએ કે તને રમાડીએ? હવે ક્રીમીને કહેવા ગઈશ કે મને રમાડા, ટોય આપ મને. ગઈ. હવે લઈ આવો અહીંયા. અવડું મોટું ઉપર છે ખરું આનાથી. ઢસડી લઈ આવ, લઈ આવ ટોય લઈ આવ. જા ટોય લઈ આવ, જા. દૂર કરી નાખ્યું, ઘસીને લઈ ગઈ. અહીંયા લઈ આવ, આઈ જા લઈ આવ, જા લઈ આવ. હે ભગવાન, આ કેદી લઈ આવશે? હમણાં રોજ કંઈક ને કંઈક થાય છે. ક્યારેક થેપલા બળી જાય છે, ક્યારેક ભાખરી બળી જાય છે. હા જો ઉભરાઈ ગયું. કારણ કે આ ફટફટ કામ કરીએ ને એમાં આવું થાય. કારણ કે 10 કામ એક સાથે કરીએ ને એક જ ટાઈમે, ત્યારે આવું થાય. જો મારે ઉભરાઈ ગયું અને આ કડવાટ પડી ગઈ. તો થોડીક તો કડવાટ ઉભરાઈ ગઈ છે, પણ વાંધો નહીં, થઈ રહેશે અમને. થોડી આજે થોડી ઓછી પીવાશે. પોણા વાટકાની જગ્યાએ અડધો વાટકો પીવાશે. કડવાટ થઈ ગઈ છે. હવે દૂધ ગરમ મૂકી દઉં છું. સીડ્સ પલાળી ગયા છે, કઠોળ પલાળાઈ ગયા છે, બધું થઈ ગયું છે. પાછું બીજું ટોય લઈ આવી. હવે એને પાછું રમવું છે. એને મૂડ ચડ્યું છે બરાબરનું રમવાનું. હા ગઈ. જિંજરબેનને કાનમાં ટીપા નખાઈ રહ્યા છે. હલી ગઈ. શાંતિથી બેસ, નખાઈ લે. પકડું એને હું? હા તો પકડું છું. ક્રીમીબેન ઝાડા લઈ રહ્યા છે, બાજુમાં ધ્યાન રાખજે. ઝાડા લઈ રહ્યા છે. જિંજર પાણી પી રહી છે. જિંજર કામ કરવા લાગશે હે જિંજુ? હા, બહુ ઝાડા તો નથી થયા, પણ ઝીણા સ્પાઈડર થઈ ગયા છે. ઝીણા છે ને સ્પાઈડર છે ને, ખાંચામાં ઘૂસશે, ખૂણાઓમાં. અને એ ઘડીકમાં નીકળશે પણ નહીં, ખબર છે? હા, બાકી બહુ ઝાડા નથી, પણ જો ઝીણા સ્પાઈડર છે. એકદમ ઝીણા છે, જે દેખાય પણ નહીં બહુ. આપણને તો ખબર હોય ને કે છે. હા, ભાગે જ ને. જિંજુ, તું કેમ કામ નથી કરવા લાગતી? નહીં. હે મહારાણી, હા અમારા સલ્તનતની રાણી છે કા? હા, અમે એના કામવાળા. અમે જિંજરબેનના કામવાળા છીએ. તો મેં બીજી વાર નાહી લીધું છે. પહેલાં સવારે નાહી લીધું, મંદિરે ગઈ, બધું કર્યું. પછી હવે થોડી બપોર થઈ ગઈ છે, 12:30 વાગ્યા છે. તો હું માથું ધોઈને આવી, કારણ કે ઠંડી બહુ છે. ઠંડા પાણીએ માથું ધોવું સવારે થોડા તકલીફ થાય છે, કારણ કે મને છે ને ઠંડીમાં પ્રોબ્લેમ થાય છે. વાળ ભીના હોય ને બહુ ટાઈમ સુધી સુકાય નહીં, ને ઠંડુ પાણીને બધું રેડું ને
તો મને થોડું છે ને માથામાં દુખતું તો નથી પણ થોડા આમ ચક્કર જેવું આવે છે. તો એકવાર એવું બહુ બધું થયું હતું ને તો ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે બહુ ભીના વાળ નહીં રાખવાના અને ઠંડીમાં બહુ ઠંડા પાણીએ નહીં નાહવાનું. બપોરના ટાઈમે નાહવાનું તો થોડું પાણી બેલેન્સ થાય કે પછી જેવું હત્તપ જેવું પાણી હોય ને, હત્તપ મતલબ ગરમ નહીં ને ઠંડી તાસીર પણ નહીં ને ગરમ તાસીર પણ નહીં, એવા પાણીથી નાહવાનું. એટલે હું એવા પાણીથી નાહું છું. તો ઉપર બપોરે થોડું ગરમ સરખું થઈ જાય ને પાણી ટાંકામાંથી, તો હું ટાંકામાંથી જ નાહી લઉં. તો ચલો હવે જિંજરબેન શું કરે છે એ તમને બતાડું. અને મારા રૂમમાં હતી, મારો અવાજ સાંભળ્યો, મેં બ્લોગ ચાલુ કર્યું ને તો મેડમ આવીને અહીંયા બેસી ગયા સોફા ઉપર ચડીને. બતાવું જિંજુ, તો તારા રૂમમાં હતી ને, તારા રૂમમાં સૂતી હતી ને, દોડ મૂકીને અહીંયા આવી ગઈ કે મમ્મીએ વાત ચાલુ કરી, મમ્મીએ બ્લોગ ચાલુ કર્યો, મમ્મીને સપોર્ટ કરું. હે એ મારું ગુજુગાર, મારું ગુજુગાર, અમે ડાયો દીકો છું, બહુ ડાયો છે. તૈયાર થઈ ગયો છે જિંજોબેન. તો જિંજરને કોમ થઈ ગયું છે, જિંજર તૈયાર થઈ ગઈ છે, ખાઈ લીધું છે, એનું બધું પતી ગયું છે. અને મેં મશીન ચાલુ કર્યું છે. એકચ્યુઅલી મારું મશીનમાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, તો અમે જાતે મેં ને ક્રીમીએ સવારે ઠીક કરી. કારણ કે એમ કચરો ને ક્ષાર ને બધું આવી ગયું હતું. તો બધું આખું ખોલી સરસથી 1-2 વસ્તુઓ અને ક્લીન કરી. ક્રીમીને એ જ કહું છું કે થોડું ઘણું છે ને ઘરનું આવડવું જોઈએ. નાની નાની વસ્તુ માટે કોઈને બોલાવવાની જરૂર ન પડે આપણને. તો અહીંયા જો પાણી ભરાવા લાગ્યું છે મશીનમાં. હું આ ટુવાલો, ઓછાળો ને બધું નાખું છું. આવું હમણાં હો, સોફા સેટના કવર છે ને આજે ધોઈ નાખ્યા છે, સુકાય છે એટલે આ ચાદર પાથરી છે. ને જિંજરબેન સોફા પરથી નીચે ઉતરતા જ નથી. ઠંડી લાગે જ ને, ઠંડી લાગે ને જિંજા? હું હમણાં આવું હો બેટા, હા ધ્યાન રાખજે. હા 5 મિનિટમાં આવું. આજે હું બીજા ગેટેથી જાઉં છું. ખુલ્લું હોય તો સારું. ભૈયા ગેટ ખુલ્લાય, ગેટ ખુલ્લાય, ગેટ ખુલ્લાય, ખુલ્લા હોય, ખુલ્લું છે. એકચ્યુઅલી હું ગાયને રોટલી આપવા જાઉં છું. એટલે વાળું લેવાવાળા પણ હમણાં આવશે. એ પહેલાં હું કહું ગાયને રોટલી આપીએ. કેમ કે જિંજરને એકચ્યુઅલી છે ને લાવવાની હતી સાથે, પણ મંદિર છે ને તડકો થોડો ઓછો થઈ ગયો છે. સવારે હું એને લઈ જાઉં છું, તડકામાં બેસાડું છું, હું પણ બેસું છું. મારે પણ આજે બેસું હતું પણ આજે મારે થોડું લેટ થઈ ગયું એટલે હું જિંજરને નથી લાવી. હું એકલી આવી છું. થોડી તડકે બેસીશ ને પછી ઘરે જઈશ ને પછી કામ પતાવીશ. બધા રહ્યા છે સોસાયટીમાં. એકચ્યુઅલી તડકો મંદિર સાઈડથી જતો રહ્યો છે નહીં, જીરી કેવો છે, બાકી છે નહીં તડકો. વાંધો નહીં, હું બેસું 5 મિનિટ પછી હું નીકળું. એક ખોળામાં થોડો કેવો તડકો છે ને આ બેઠી છું, બાકી ક્યાંય તડકો નથી મંદિરમાં. જો છે ને તડકો વયો ગયો છે, નથી ક્યાંય તડકો. પેલી બાજુ છે બિલ્ડિંગ પાસે, બાકી ક્યાંય તડકો નથી. તું ખાલી અહીંયા જીરી કેવું છે ખાચામાં હું બેઠીશ. છોડ છોડ છોડ, એવા ચડી ગયું ટબક 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 ટબક. દરવાજો ખોલો. હવે દરવાજો કોણ ખોલશે? અહીંયા અંદર. આજે જિંજરબેન ટેરેસમાં ફરવા આવ્યા છે. પાણી તો છે થોડું થોડું, આ બાજુ છે. જો બહુ પાણી ભરાયેલું છે. જિંજરબેન કેમ રમશે અહીંયા? બાકી તો દોડે છે. ગંદુ થઈ જશે, ગંદુ થઈ જશે જિંજુ. હે જિંજુ, દોડે નહીં દોડે. તારવીને નીકળે છે. હે તારવીને નીકળે છે. ચલો ઉતરો. ન્યા નહીં અહીંયા અહીંથી ઉતરો અહીંયા. ચલો નીચે ચલો. પાછી ક્યાં ગઈ? ચલો ઉતરો. દોડે. જાઓ. જોવે છે શું કે મમ્મી કેમ નથી આવતા એમ? એને તો નથી જ જવું. લે શું કે છે? બેનપણી બની જા બેટા. આટલી મોટી આંખો છે આર્યાની. આટલી મોટી આંખો છે આર્યાને તો રમવું જ છે આના. સરતી જશે. જા જિંજર પાસે જા.